આગળ વધીએ સમાચાર મુંબઈમાંથી કે જ્યાં થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ભારે વરસાદથી પોસ્ટ ઓફિસમાં પાણી ભરાઈ ગયું। પોસ્ટ ઓફિસના ગેટની બહાર માત્ર પાણી જ પાણી જોવા મળ્યું। વરસાદી પાણીમાં માછલીઓ તરતી જોવા મળી છે। મુંબઈના અનેક વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો। ગઈકાલથી પડેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો થાણેના ભિવંડીમાં વરસાદથી કામવારી નદીની જળસપાટી વધી। નદીની જળસપાટી વધતા નદી કાંઠાના વિસ્તારો એલર્ટ પર છે। સાથે જ સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે। આ તરફ ભિવંડીના ઈદગાહ રોડ પર લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। આ વિસ્તારમાં દુકાનો અને ઘરમાં 3 ફૂટ જેટલા પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। તો ધોધમાર વરસાદ ગઈકાલે મુંબઈમાં પડ્યો હતો અને થાણેના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે ત્યાં નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોને પારાવાર હાલાકી પડી રહી છે અને આ વરસાદી પાણીમાં તો ક્યાંક માછલીઓ તરતી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જનજીવનને તેની માઠી અસર પહોંચી છે। અનેક વિસ્તારો છે જળમગ્ન થઈ ગયા છે। અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોને પારાવાર હાલાકી પડી છે અને હજુ આગામી કેટલાક દિવસ મુંબઈમાં સારો વરસાદ પડી શકે છે, પરંતુ તે પહેલા થાણેના દ્રશ્યો કે જ્યાં લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે।